તો આ તરફ જૂનાગઢમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત થઈ છે। ગરવાગઢ ગિરનારને સર કરવા માટે 1175 સ્પર્ધકોએ દોટ લગાવી। રાજ્યભરમાંથી આવેલા સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે, જેમાં ભાઈઓ માટે 5000 પગથિયાની સ્પર્ધા છે તો બહેનો માટે 2200 પગથિયાની સ્પર્ધા છે। વિજેતા સ્પર્ધકને 50,000નું ઇનામ અપાશે। આરોહણ અવરોહણ સ્પર્ધાને લઈ બપોરે 12 વાગ્યા સુધી ગિરનાર સીડીના પગથિયા ઉપર અવરજવર બંધ રહેશે। હું છેલ્લા 5 થી 6 મહિનાથી પ્રેક્ટિસ કરું છું, તો હવે મારું આ પહેલી વખત છે, પહેલી વખત જ આવ્યો છું ગિરનાર સ્પર્ધામાં। મારે પહેલી વાર જ આવવાનું છે, એટલે મને ફૂલ જોશ અને આનંદથી આવું છું। એટલે આ ગિરનાર સ્પર્ધામાં મેં ભાગ લીધો છે, એટલે તમે પણ લેજો અને અહીંયા ગિરનારમાં આવો એટલે એકવાર ચડજો તો ખરા। મંગલનાથ બાપુના આશ્રમ ખાતે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત 38મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે। આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 1175 થી જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે। ભાઈઓની સ્પર્ધા છે એ 5500 પગથિયાની રહેશે, જ્યારે બહેનોની સ્પર્ધા છે એ 2200 પગથિયાની રહેશે। અને આ સ્પર્ધામાં જે 1 થી 10 નંબર પ્રાપ્ત કરશે એ લોકોને વિવિધ પુરસ્કારો, ટ્રોફી, પ્રમાણપત્ર આપી અને ગુજરાત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવશે।